બોલો ભારત માતા કી, સદારામ બાપુની. ચાબડિયા ગામે બંધારણ ભંગ માટે આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે સન્માન્ય મંચ અને 4/1/2000 ગામ મુકામે આના ચહેરા નાનો અમારો ઠાકોર સમાજ બંધારણ માટે આજે વગર ગામમાં ભેગો થયો તો સદારામ બાપાના સાક્ષીએ બંધારણમાં આપ સૌએ સમર્થન આપ્યું હતું. એવા મારા સમાજના સૌ મોભીઓને મારા નમસ્કાર છે ને મારા રામ રામ છે. જ્ઞાની બેને ખૂબ સરસ વાત કરી, ચિંતા કરી. ખેમજીભાઈએ પણ બંધારણ તમને જે દંડ કરવાનો હતો, નીતિ નિયમ જે હતા એમને જે કરવાનું હતું એ કર્યું. અમૃતજી પણ આપણા વચ્ચે થોડી વાર પછી વાત મૂકશે. આપણે બધાએ મારે એક જ વાત તમને કરવી છે. તમને બધાને તો અભિનંદન આપું છું કે આપણે સમાજનું બંધારણ પાળ્યું, સમાજના ટેકામાં રહ્યા. તમને બધાને સમાજની ચિંતાથી એટલે તમે બધા મોટી સમર્થનમાં ભેગા થયા છો. કોઈ બંધારણ ના તોડે એના માટેના પ્રયાસો આ બધો સમગ્ર વિસ્તાર, સમગ્ર પાટણ, બનાસકાંઠો, વાવથરાનો ઠાકોર કરી રહ્યો છે. શેના માટે? તમે સદારામ બાપાની જય બોલાવો છો. તમે સદારામ બાપાને જ્યારે આપણા સમાજના એક વિશ્વ પિતા, મહાન પિતા, આપણા બધાનો બાપ, આપણો બધો સમાજનો મોભી, આપણો ગુરુ, એની જે વાતને જો સમર્થન ના આપી શકતા હોય તો પછી આ સમાજ આવવા વાળા સમયની અંદર શું કરશે નક્કી નથી. બીજે વાળી વાત, 26મી જાન્યુઆરી રાત્રે 3 વાગે ઠાકોર સમાજ જ્યારે ગાંધીનગરમાં ભેગો થયો હતો ત્યારે આ ડીજેની વાત મૂકી હતી અને વિક્રમ ઠાકોરે પણ આ વાત મૂકી હતી અને બેનને એમને જાહેરમાં કીધું હતું કે બેન આ ડીજે વાળી વાતનો તમે સુધારો કરો. બેને હકારાત્મક જવાબ આપ્યો હતો કે વિક્રમભાઈ જે નિર્ણય લેવાઈ ગયો છે એ લેવાઈ ગયો છે, પણ 4/1/2027 દિવસે મારો ઠાકોર સમાજ જ્યારે એનું બંધારણ ઉજવશે એ દિવસે જે કઈ ફેરફાર કરવા હશે કરશું. આ વાત બરાબર હતી ને? છતાંય ક્યાંય ગામના લોકોએ જાણતા હોવા છતાંય, કેટલીક વાર બંધારણમાં વાતની ખબર હોવા છતાંય આ વાતને જ્યારે આવું કર્યું છે. અને જ્યારે રબારી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, પેલું મકા બાર એવા કોઈ સમાજો હોય, આપણો બધા સમાજો આપણું જો બંધારણનું અવલોકન કરતા હોય, ટીવી મીડિયાના માધ્યમથી આજે સમાજમાં મોટો સંદેશો જતો હોય અને એ જો પહેલ આવડો બધો સમાજ 3 જિલ્લાનો જો તાકી રહ્યો અને એમાં જો બંધારણ તૂટે એ આપણા માટે વાત વ્યાજબી નથી. અને જેને બંધારણ તોડ્યું છે એને જે બેનના માધ્યમથી, અમારા માધ્યમથી, સમિતિના માધ્યમથી જે સજા કરી છે એ આવતા 1 વર્ષ પછી જે ગામ સમિતિ જે નિર્ણય લે છે, નિર્ણયને આખરી ઓપ આપવામાં આવશે. ત્યાં સુધી કોઈ સમર્થન ના કરવું, ત્યાં સુધી એની જે વાતમાં જે છે એ વાતમાં કોઈ આવવું નહીં. એટલા માટે આપ સૌને વિનંતી કરવા માટે ઊભો થયો છે. ખૂબ સમાજની ચિંતા કરીએ છીએ. સદારામ બાપાની પરિસ્થિતિ અમે જોયેલી છે. સદારામ બાપા ભગવાન રૂપી. મારે આપ સૌને એક નાનો ચકડો સંદેશો કરવો છે કે દાખલા તરીકે જલારામ વીરપુરમાં પ્રગટ થયા, રમોપીર રણુજામાં પ્રગટ થયા, કૃષ્ણ દ્વારકામાં પ્રગટ થયો. આ બનાસકાંઠાની ભૂમિ પર સદારામ બાપા ટૂંક સમયમાં પ્રગટ થવાના છે. એટલે આપ સૌને વિનંતી કરું, સદારામ બાપાએ જેટલા લોકો સાક્ષીએ બંધાય છે એટલા બધા આ બંધારણને ફોલો કરે. અને ખેમજીભાઈએ જે બંધારણનું જે આપ્યું છે એમાં ચંદનજી ઠાકોરનું પૂરતું સમર્થન છે. આ રાજકીય મંચ નથી, સમાજનો મંચ છે એટલે બહુ ઝાઝી વાત નહીં કરું. આપ સૌ આગળ આ સમાજને કોઈ બંધારણ ના તોડે એના માટે ગામ સમિતિ ધ્યાન રાખે. ગામ સમિતિનો જે પ્રશ્ન ગામમાં પતી જતો હોય તો આગળની કોઈ ચર્ચાઓ નથી, પણ છતાં જો કોઈ તોડે તો અમારા સુધી જાણ કરજો. અમે તમારા સમર્થનમાં છીએ, તમારી શક્તિમાં છીએ. અને સમાજ આજે સમગ્ર ગુજરાતમાં જો એક તોતળે બંધાણો હોય અને સમાજ એક તોતળે જો વાતમાં આવ્યો હોય તો આ બધાએ સમાજના સમર્થનમાં 2 હાથ ઊંચા કરીને સમર્થન આપીએ અને આવવાવાળા સમયમાં આ સમર્થન, આ તાકાત,
આ શક્તિ પૂજ્ય સદારામ બાપાના સાક્ષી જળવાઈ રહે એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર. જય સદારામ બાપુ.